શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। અત્યારે હાલમાં પવિત્ર પુરુષોત્તમ અધિક માસ ચાલી રહ્યો છે। તો આજે આપણે આ પુરુષોત્તમ માસમાં આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસના અધ્યાય। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસનો અધિક માસનો 5મો અધ્યાય, કે જેમાં ગૌલોકમાં મલમાસ ગૌ સેવાની કથા આવે છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અધ્યાય 5મો। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પ્રવિશ્વામિતમિત દેવ ગોવિંદ દામોદર માધવેતી હે મોહન હે ગોવિંદ હે ગોપાલ હે રાધા કૃષ્ણ, તારી લીલા અકળ છે તે ઘણાને માર્યા ઘણાને તાર્યા અમને પણા, ભવસાગરમાંથી હેમખેમ પાર ઉતાર, દુષ્ટ તત્વોથી અમારું રક્ષણ કર। પુરુષોત્તમ માસની કથા અધ્યાય 5મો, ગૌલોકમાં વાસ। સુતપુરાણી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન નારાયણ નારદજીને કહે છે તેમ કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે તે કથા હું તમને કહું છું, તે તમે એકચિત્ત થઈને સાંભળો। મલમાસના દુઃખના નિવારણ અર્થે ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડને આજ્ઞા આપે છે, જેથી તેની પાંખોના શીતળ વાયુથી મલમાસ શુદ્ધિમાં આવે છે। દુઃખ અને સંતાપથી ઘેરાયેલા મલમાસને ભૂલાલ ગયેલું દુઃખ તાજું થાય છે। આમાંથી સ્વસ્થ થતા મલમાસે વિનંતીપૂર્વક શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, આવા જીવન કરતાં તો હું મૃત્યુને વધુ પસંદ કરું છું। આ સાંભળી વિષ્ણુ ભગવાન મલમાસ પાસે જઈ તેના મસ્તક પર હાથ મૂકીને કહ્યું કે આ બધું તું ભૂલી જા અને શાંત થા, મારી સાથે તું ગૌલોક ચાલ। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ બિરાજે છે। તે શ્યામ વર્ણવાળા, મુરલી ધારણ કરનારા, લાલ કમળ જેવા નેત્રવાળા, પૂર્ણ ચંદ્રમા જેવું પ્રકાશવાન મુખ, પીળું પીતાંબર ધારણ કરેલા છે, છાતીમાં શ્રીવત્સનું ચિહ્ન ધરાવનાર, રત્નોના સિંહાસન પર બિરાજમાન, પાર્ષદોથી ચોપાસ ઘેરાયેલા એવા શ્રી કૃષ્ણ એ જ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે। તે સર્વના આધારરૂપ છે, નિઃસ્પૃહ તથા નિર્વિકાર છે, પરિપૂર્ણ છે, પ્રકૃતિથી પર છે, સર્વના નિયંતા છે, સર્વના પ્રભુ છે। માટે તું મારી સાથે ગૌલોક ચાલ। આ ગૌલોક યોગીઓને પણ દુર્લભ છે। તે અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી જ્ઞાન માર્ગનો પ્રકાશ પાથરે છે, ત્રણેય લોક કરતાં સુંદર છે। આ ગૌલોક શાશ્વત સનાતન કાયમ રહેનાર છે। તેની લંબાઈ પહોળાઈ 3 કરોડ યોજનની છે। તેની જમણી બાજુ 50 કરોડ યોજનના અંતરે વૈકુંઠ છે, જ્યારે ડાબી બાજુએ જેટલા અંતરે શિવલોક આવે છે એ બંને પણ અતિ સુંદર છે। હે મલમાસ, આટલું બધું તારા આગળ વિવરણ કરવાનું કારણ્ય એ છે કે હું તારા પર પ્રસન્ન છું। મારે તારું દુઃખ દૂર કરવું છે। તું ગૌલોકમાં જઈશ એટલે આપોઆપ તારા સઘળા દુઃખો નાશ પામશે। આટલું કહી ભગવાન વિષ્ણુ પોતાના વાહન ગરુડ ઉપર બેસી મલમાસને લઈને ગૌલોક આવી પહોંચ્યા। બૃહદ્ય નારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો ગૌલોકમાં મલમાસ નામનો 5મો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા, કે જેમાં ગૌ સેવાની કથા આવે છે તે આપણે સાંભળીશું। એક નગરમાં સોનારણ રહે, તે વિધવા હતી, સંતાનમાં કંઈ હતું નહીં। તે એક નાનકડા ઘરમાં એકલી રહેતી હતી। પારકાને ઘેર કામ કરી તે પોતાનું પેટ ભરતી હતી। નવરાશ વખતે તે ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે। એક દિવસ નગરમાં કથા બેઠી। સોનારણ રોજ કથા સાંભળવા જાય। એકવાર કથાકાર યજ્ઞનો મહિમા સમજાવતા બોલ્યા। છેલ્લે કથાકાર બોલ્યા, જેની પાસે યજ્ઞ કરવા દ્રવ્ય ન હોય તો તે શ્રમયજ્ઞ અને સેવા યજ્ઞ કરી ફળ મેળવી શકે છે। સોનારણે મનમાં નિશ્ચય કર્યો કે મારે શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરવો। ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્મા મઢુલી બાંધીને રહેતા હતા। તે સતત પ્રભુ ભક્તિમાં લીન રહેતા। તે મહાપવિત્ર અને ત્રિકાળ-જ્ઞાની જેવા લાગતા હતા। તેમનું લલાટ જગારા મારતું હતું। તેમના દર્શનાર્થે નગરના સ્ત્રી પુરુષો અવારનવાર આવતા હતા।
સોનારણ પણ તેના દર્શન કરવા જતી. સોનારણના મનમાં થયું કે શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે. તે સૂર્યોદય પહેલાં ઉઠી મહાત્માની મઢુએ ગઈ અને મઢુલીની આસપાસ પડેલ કચરો સાફ કરી પાણી છાંટ્યું. પછી મઢુલી સાફ કરી બધું વ્યવસ્થિત ગોઠવી પાણીનું માટલું ભરી તે પોતાને ત્યાં ચાલી ગઈ. આ વખતે મહાત્મા મઢુલીમાં નહોતા. તેઓ તે સમયે જંગલમાં ફરવા ગયા હતા. થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસ જગ્યા સ્વચ્છ બનેલી જોઈ તે તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈ તે વિચારમાં પડી ગયા. મઢુલીમાં દાખલ થતાં મઢુલી સ્વચ્છ અને વ્યવસ્થિત લાગી. પાણીનું માટલું પણ ભરેલું જોયું. આ બધું જોઈ તેના આશ્ચર્યનો કોઈ પાર રહ્યો નહીં. સોનારણ ચતુર હતી. તે રોજ વહેલી સવારે જ્યારે મહાત્મા જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીએ આવી બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી. મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈ તે તો અચંબામાં પડી જતા. મનોમન તેઓ આ કાર્ય કરનારને આશીર્વાદ આપતા. મહાત્મા રોજ વિચાર કરે છે કે દરરોજ કોણ આવીને આ બધું કરી જાય છે. એક દિવસ મહાત્મા સંતાઈને ઊભા રહ્યા. સોનારણ આવીને બધું કામ પતાવીને જવા લાગી ત્યારે મહાત્માએ તેને રોકીને પૂછ્યું, બહેન તું કોણ છે અને શા હેતુથી તું મારી સેવા કરી રહી છે? સોનારણે પોતાની ઓળખાણ આપી પોતે કરેલા સંકલ્પની વાત કરી ત્યારે મહાત્મા બોલ્યા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તું અધિક માસનું વ્રત કરજે અને સાથે સાથે ગાયની તું સેવા કરજે. તને દરરોજ એક અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. આમ તો આખો મહિનો ગાય માતાની સેવા પૂજા કરીશ અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરીશ તો તને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થશે. અધિક માસ શરૂ થતાં સોનારણે પૂરી શ્રદ્ધા સાથે વ્રત શરૂ કર્યું. તે પ્રાતઃકાળે નદીએ નાહવા જાય, કાંઠાગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ગાયને નવડાવે અને કપાળે ચાંદલો કરે, તેને લીલું ઘાસ નાખે, એકટાણું કરે અને પોતાની શક્તિ મુજબ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપે. આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. તેણે વ્રતનું ઉજવણું કર્યું. પછી વિચારવા લાગી કે મને 30 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળ્યું હશે તો તેની ખાતરી શું? કુદરતનું કરવું કે નગરના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા શરીરમાં દાહ ઉઠે એવી બળતરા થાય એનાથી તેને ઘડીભર ચેન પડે નહીં. રાજાએ મોટા મોટા વૈદ્યોને તેડાવ્યા, જાણીતા હકીમોને બોલાવ્યા, જોગી છત્રીને આમંત્રણ્યા, ભુવા ભરાડીને બોલાવી દોરા ધાગા કરાવ્યા, પીર ફકીરને બોલાવી તાવીજ કરાવ્યા, ઘણાય અખતરા કર્યા, પણ કુંવરના શરીરનો દાહ ઘટતો નથી. બળતરા સતત ચાલુ જ રહી. એવામાં કોઈ એક સિદ્ધ પુરુષ રાજાના મહેલે આવ્યા. રાજાએ પોતાના કુંવરને બતાવ્યા. સિદ્ધ પુરુષે કુંવરના કપાળની રેખાઓ જોઈને કહ્યું, રાજવી, તમારો કુંવર કોઈ દવાથી સારો નહીં થાય, મંત્ર તંત્રથી એ સારો નહીં થાય, પરંતુ કોઈ વ્યક્તિ તેને 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ અર્પણ કરે તો તે કુંવરનો દાહ મટે. કેમ કે તમારો કુંવર પૂર્વજન્મના શ્રાપને લીધે આ દાહની પીડા ભોગવી રહ્યો છે. સિદ્ધ પુરુષ તો રસ્તો દેખાડીને ચાલતા થયા. રાજાએ તરત પ્રધાનને બોલાવ્યા અને કહ્યું, આખા નગરમાં ઢંઢેરો પીટાવો કે જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ પુણ્ય કુંવરને અર્પણ કરી શરીરનો દાહ મટાડે તે કોઈ આ કાર્ય પાર પાડશે તેને રાજા તરફથી સારી બક્ષિસ અને ઇનામ આપવામાં આવશે. 2 દિવસથી નગરમાં ઢંઢેરો પીટાવવામાં આવ્યો, છતાં કોઈ રાજા પાસે આવતું નથી. રાજા રાણી નિરાશામાં ડૂબી ગયા. તેમને કોઈ રસ્તો સૂઝતો નથી. ઉડતી ઉડતી આ વાત સોનારણને કાને પહોંચી. તેને સાંભળ્યું, જે કોઈ 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ કુંવરને આપે તો તેનો દાહ શમે. આ સાંભળીને સોનારણને વિચાર આવ્યો કે પેલા મહાત્માને વાતની ખાતરી કરવાનો આ સારો અવસર છે. સોનારણ રાજાના મહેલે ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોય તો આ કુંવરને હું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ હું આપું. રાજા તો સોનારણની વાત સાંભળી તેની સામે તાકી રહ્યા. સોનારણના દેખાવ પરથી તો તે સાવ સામાન્ય અને ગરીબ લાગતી હતી. રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કંઈ જેવા તેવાનું કામ નથી. વિશ્વાસ ન આવ્યો તો એ આટલા ઉપાય કર્યા તો એક વધારે એમ વિચારી રાજાએ હા પાડી. રાજાએ હા પાડી એટલે સોનારણે એક કળશીઓ ભરીને પાણી મંગાવ્યું. તેમાંથી અંજલિ ભરી ચારે દિશામાં છાંટ્યું. પછી એ પાણીની અંજલિ ભરી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધર્યું. હે પુરુષોત્તમ ભગવાન,
તમારા વ્રતના પ્રતાપે સેવાનું ફળ મને 30 અશ્વમેઘ યજ્ઞ જેટલું મળ્યું હોય તો હું મારું 5 અશ્વમેઘ યજ્ઞનું ફળ આ કુંવરને આપું છું. તો કુંવરનો દાહ સમાવો અને તેના શરીરને શીતળતા આપો. આટલું કહી આટલી પ્રાર્થના કરી સોના રણે તે પાણી કુંવરના મુખમાં રેડ્યું. તે જ ક્ષણે કુંવરને બળતરા ઘટતી જતી લાગી અને થોડી વારમાં તો તેના શરીરનો દાહ શમી ગયો. કુંવરને શરીરનો દાહ શમતા તે એકદમ આનંદથી કૂદકો મારીને ઊભો થઈ સોના રણના પગમાં પડી ગયો. તેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રાજા આ જોઈ અચંબો પામી ગયો. હજુ હમણાં કુંવર રડતો હતો, તડપતો હતો, કણસતો હતો. એ અત્યારે આનંદમાં અને ખુશીમાં હતો. રાજા પણ સોના રણના પગમાં પડ્યો. પછી રાણી પણ તેના પગમાં પડી અને બોલી, હે બહેન, તમારી ભક્તિ અને શ્રદ્ધાના બળે મારો કુંવરનો જીવ ઉગર્યો છે. તમે તમારા વ્રતનું ફળ અર્પણ કર્યું, એ માટે અમે તમારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલીએ. હવે તમને જે ઈચ્છા હોય તે માગો. તમે જે માગશો તે અમે તમને અવશ્ય આપીશું. સોનારણ કહે, હે રાજન, હે રાણીબા, પુરુષોત્તમ ભગવાનની મારે ઉપર કૃપા છે. ભગવાને જે કંઈ આપ્યું છે એનાથી મને સંતોષ છે. મારે હવે કંઈ જોઈતું નથી. મારી એવી ઈચ્છા છે કે તમે અને રાણીબા આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કરો અને ગૌ સેવા કરો. એમાં જ બધાનું કલ્યાણ છે. તે જ ક્ષણે રાજા રાણીએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું અને ગૌ સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જલમધ્યે વરાહં ચ પર્વતે રઘુનંદનમ ગમને વામનમ ચેવ સર્વકામેષુ માધવમ શોષતાની નમાની પ્રતિરુથ્યથાય પટત સર્વ પાપ વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે. હે લક્ષ્મીપતિ, હે દેવાદિદેવ શેષનાગ પર શયન કરનારા, સુંદર અંગવાળા, કમળ જેવા નેત્રવાળા, ભયના ભયોને હરનારા, ત્રિલોકના સ્વામી, હે વિષ્ણુ ભગવાન, હું તમને નમન કરું છું. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.